સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. પિત માત સ્વામી સખા હમારે. પિત માત સ્વામી સખા હમારે. પિત માત સ્વામી સખા હમારે. માત સ્વામી સખા નાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. 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 દર્શન દો ઘનશ્યામ. દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દો ઘનશ્યામ. मन मंदिर की ज्योत जगा दो. मन मंदिर की ज्योत जगा दो. घट घट वासी रे. दर्शन जो घनश्याम. दर्शन जो घनश्याम.
મંદિર મંદિર મૂરત તેરી મંદિર મંદિર મૂરત તેરી फिर भी न देखे सूरत तेरी युगो बीते ना आए मिलन की युगो बीते ना आए मिलन की पूर्णमासी रे दर्शन जो ઘનશ્યામનાથ મોરી અખિયા પ્યાસી હૈ मन मंदिर की ज्योत जगा दो मन મંદિર કી જ્યોત જગાદો घट घट वासी रे दर्शन जो घनश्याम दर्शन जो घनश्याम दर्शन जो घनश्याम ભજો સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ ભજો સ્વામી નારાયણ ગાઈએ ભજો સ્વામી નારાયણ ગાઈએ ભજો સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ
નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ હે ભજો સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ રે સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ હે ભજો મુરલી મનોહર ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ રે ભજો મુરલી મનોહર ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ રે હે ભજો મુરલી મનોહર ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ રે મુરલી મનોહર ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ ભજો સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ ભજો રે સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ હે ભજો સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ સ્વામી નારાયણ 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 ઓ જીવણજી ઓ જીવણજી જીવણજી નહીં રે જવા દઉં આજ વનમાં રાત લડી રો પૂરે જીવણજી ઓ જીવણજી નહીં રે જવા દઉં આજ વનમાં રાત લડી રાતી રે જીવણજી ઓ જીવણજી નહીં રે જવા દઉં આજ વનમાં રાત લડી રો પૂરે કે મારો ટોક પીરું શણગાર મારા રુદિયા મારા તુરે મારો ટોક પીરો શણગાર
કડલાની રે જોડ મારા પગ કેરો શણગાર મારા જીવનથી ઓ જીવનથી નહીં રે જવા દઉં આ જીવનમાં રાતલણી રો રે ગોવળિયાને કોણ સમજાવે વ્રજ મને કોણ લઈ જાય ઓલા ગોવળિયાને કોણ સમજાવે વ્રજ મને કોણ લઈ જાય મને કનૈયાના કાગળ આવે વ્રજ મને કોણ લઈ જાય મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી મને લઈ જા તારી સંગાત તારા વિના ગમતું નથી મને આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી મને આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી મને લઈ જા ને લઈ જા ને લઈ જા ને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી
બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન જય. લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. સ્વામિનારાયણ ગાઈએ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ ગાઈએ રે સ્વામિનારાયણ ગાઈએ ભજો સ્વામિનારાયણ ગાઈએ ભજો સ્વામિનારાયણ ગાઈએ ભાગવત ભગવાન કી સર્વતારી ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન પ્રગટ પુરુષોત્તમ નારાયણ ઈષ્ટદેવ પરમાત્મા સ્વામિનારાયણ પ્રભુ વડતાલ દેશ દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ ગાદીને શોભાતા એવા પરમ પૂજ્ય ગુરુવર સ્વરૂપ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ભગવાન શ્રી હરિના અપર સ્વરૂપની ઘણી વાર આપણને ઝાંખી થઈ આવે એવા ભગવાન શ્રી હરિના આપણા સૌના લાડીલા લાલ પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય શ્રી મુગેન્દ્ર પ્રસાદજી મહારાજ ભગવાન શ્રી હરિની સિદ્ધાંતિક ધર્મ પરંપરાને સંભાળતા એવા ભગવાન શ્રી હરિના સંપ્રદાય અનુયાયી ભક્તજનો માટે ગુરુવર સ્વરૂપ એવા અશોક ગાદીવાડા માતુશ્રી ભગવાન શ્રી હરિની કથા શ્રવણ કરવા આવેલા તમામ ભગવાન શ્રી હરિના વૈષ્ણવ પરમ આદરણીય ભક્તજનો આપણે આંગણે સાવરકુંડલા ઇત્યાદિ બધા ધામોથી ભગવાન શ્રી હરિના સાંખ્ય યોગને આશ્રીને ભગવાનની અનન્ય ભક્તિ કરનારા એવા સાંખ્યોગી બહેનો છે. અમારા ભૂદેવશ્રીઓ સારસ્વત ગંધ સ્વરૂપો સર્વને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ જય શ્રી વાલા ભક્તજનો ભગવાન શ્રી હરિની ભાગીરથી સ્વરૂપ ગાથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. આવી ભાગીરથી સ્વરૂપ ગાથાની અંદર જે પરિવારે ભગવાનની આવી અવલૌકિક ભક્તિનો લાભ આપ્યો છે એવી અવલૌકિક ભક્તિ વિશે ભગવાન શ્રી હરિની અનન્ય ભક્તિને આશ્રિત એવા ભગવાન શ્રી હરિના પરમ ભક્તરાજ લાલજીભાઈ મોહનભાઈ જાણી, રાજેશભાઈ લાલજીભાઈ જાણી, રોહિતભાઈ લાલજીભાઈ જાણી, શ્રી ઋષિકુમાર રાજેશભાઈ જાણી ઇત્યાદિ બધા ભગવાનના ભક્તજનો માટે આવા પવિત્ર ઋષિકેશના પવિત્ર દિવ્ય સ્થાનની અંદર ભગવાનની આપણે સૌ ભાગીરથી સ્વરૂપ ભાગવત ગાથા આજે ઘર આંગણે લઈ આવ્યા છીએ. ત્યારે તમામ યશસ્વી યજમાન પરિવારોને એકવાર જોરદાર તાળીઓના ધ્વનિથી વધાવીએ. ખૂબ રૂડો એવો સંકલ્પ હૃદય ભાવથી એણે ભગવાન શ્રી હરિને સમર્પિત કરી અને પવિત્ર આવા ધરા કિનારે આપણને સૌને આવી ભાગીરથી સ્વરૂપ ભગવાનની અમિરથ ગાથા અમૃતમય ગાથાને આજે શ્રવણ કરવાનો દિવ્ય અવસર પ્રદાન કર્યો છે. વિશેષ એ સર્વના આપણે સૌ ઋણી છે. ભગવાન શ્રી હરિની ભાગીરથી ગાથામાં પ્રવેશ કરીએ. પરમાત્માનું આ ધરા પર અવતરિત થવું અને એ ભગવાન અવતરિત થયા પછી આ લોકની અંદર અનેક જીવોના કલ્યાણ માટે જ્યારે પધારતા હોય ત્યારે ભગવાનના મંગળમય સ્વરૂપ નામનો આશ્રય આપણે કર્યો છે. ભગવાનનું અમૃત સમાન નામ કળિયુગની અંદર વિશેષ નામ સ્મરણ ભક્તિનો મહિમા ગવાયેલો છે. ક્ષણે ક્ષણે જીવાત્મા ભગવાનને પ્રાપ્ત કરે માટે સત્શાસ્ત્રોની અંદર આપણે જે ભાગીરથી સ્વરૂપ ભાગવત ગાથાનું આજે આપણા આંગણે 7 દિવસ સુધી શ્રવણ કરવાનું છે. ત્યારે આવી ગાથા મોક્ષરૂપ ગાથા છે. જે જીવાત્મા આ ગાથાઓ ભગવાનની અમૃતમય વાંગમય સ્વરૂપનો આશરો કરે છે એ કલ્યાણ અને મુક્તિ મેળવવા માટે સ્વયં સાક્ષાત જાગૃત થયો છે. ધર્મગ્રંથોની અંદર એક શ્લોક કહેવામાં આવે છે, શતમ વિહાય ભોક્તવ્યમ
સહસ્ત્રમ સ્નાનામાચરે લક્ષમ વિવાહાય દાતવ્યમ કોટિ ત્યક્ત્વા હરિસ્મરે. શાસ્ત્રોની અંદર જે શાસ્ત્ર આપણે શ્રવણ કરવાનું છે વિશેષ અનેરો મહિમા ગવાયો છે. ભાગીરથી સ્વરૂપ ભાગવત ગાથા આપણે જે શ્રવણ કરવાની છે, આ શ્રવણ ભક્તિનો દિવ્ય અવસર છે. પવિત્ર એવું સ્થાન, પવિત્ર સ્થાનમાં પવિત્ર ભગવાનની ભાગીરથી બંને તરફ ભાગીરથી વહી રહી છે. આપણે તો ભગવાનની આવી ભાગીરથી સ્વરૂપમાં સ્નાન કરવા માટે બેઠા છે. મનુષ્ય દેહનું આયુષ્ય બહુ અલ્પ આયુષ્ય છે અને અલ્પ આયુષ્યમાં પોતાનું કલ્યાણ સાધી શકાય આવા સુગમ માર્ગો ભગવાને સ્વયં પ્રસ્થાપિત કરીને આપ્યા છે. કલ્યાણ માટેનું આ ઉપાય બતાવવામાં આવે છે કે 100 કામ છોડીને પણ ભોજન કરી લેવું જોઈએ. શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યું છે ગમે તેવું કામ હોય, રાત્રિ દિવસ માણસ ઝંખના કરે છે, પણ 100 કામ છોડીને પણ ભોજન કરી લેવું જોઈએ. 1000 કામ છોડીને પણ માણસને સ્નાન કરી લેવું જોઈએ. પવિત્રતા બહુ અનિવાર્ય છે. પવિત્રતા નહીં આવે ત્યાં સુધી પવિત્ર વિચાર કેવી રીતે આવશે? યશસ્વી યજમાન પરિવારે આવો ખૂબ મોટો દાખલો કરી અને આપણે સૌને આવી ભગવતી ભાગીરથી ગાથાની નજીક લઈ આવ્યા છે. દિવ્ય સ્નાનનો અવસર આપણને આજે પ્રદાન કર્યો છે. આ અવસર કેવો સ્નાનનો અવસર છે કે જે ભગીરથ સ્વરૂપ રાજા પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે જે ભાગીરથી ગાથાને લઈ આવ્યા, એમ આજે આપણે સૌ ધામધૂમથી નાચતા કૂદતા ભગવાનની આ ભાગીરથી ગાથાને આપણા આ સ્થાનને વિશે લઈ આવ્યા છે. આ પવિત્ર વિચાર આવ્યો ત્યારે આ પવિત્ર નિર્માણ થયું. ધન્યવાદ છે ભગવાન શ્રી હરિના, આપણે લાલજીભાઈ વગેરે ભગવાનના ભક્તજનોને કે જેને આવો ઉત્તમ વિચાર પ્રગટ થયો છે. ભગવાનની અનેક ભાગીરથી ગાથાઓની અંદર સર્વશ્રેષ્ઠ જો મહિમા ગવાયો હોય તો એ છે ભગવાનની ભાગવત ગાથા. ભાગવતજીના મહિમાને ગ્રંથોમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું, પણ પદ્મ પુરાણ ગ્રંથની અંદર ભગવાનનો આ મહિમા ગાવામાં આવ્યો છે. ભાગવતજીનું મહાત્મ્ય પદ્મ પુરાણ ગ્રંથમાંથી જાણવા મળે છે. વેદવ્યાસ ભગવાને પવિત્ર એવા ભગવાનને માટે સમર્પિત પ્રેમ રસાયણ ગ્રંથની શરૂઆત કરી. પ્રેમથી ભરપૂર, ભક્તિથી ભરપૂર, જ્ઞાન અને ઐશ્વર્ય લીલા સંપન્ન ભગવાનની લીલા એટલે આ ભાગવતી ભાગીરથી ગાથા છે. આ ગાથા વાસ્તવમાં આપણે સ્નાન કરાવે છે, પવિત્ર બનાવે છે. અંતઃકરણની અંદર જે કાંઈ પણ મન મેલાશ હોય એ અહીંયા ધોવાય છે અને દેહની પવિત્રતા અહીંયા બાજુમાં જ પવિત્ર એવા ભાગીરથી નદી વહી રહી છે. બે નદીઓના સંગમો થયા અને ત્રીજો સંગમ કે અહીંયા ભગવાનના ભક્તોનું એકત્રીકરણ થયું. આ ત્રીજો સંગમ છે. પરમ વૈષ્ણવ ભક્તો જ્યાં ભેગા થાય એ ત્રીજો સંગમ થયો. અહીંયાથી દૂર જઈએ એટલે દેવપ્રયાગ વગેરે સ્થાનો આવેલા છે. 5 પ્રયાગો આવેલા છે. દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, કર્ણપ્રયાગ, વિષ્ણુપ્રયાગ. નજીકમાં જ દેવપ્રયાગ છે જ્યાં અલકનંદા અને ભાગીરથીનો સંગમ કહેવામાં આવે છે. પ્રયાસ પોતાવતે કરે છે, સતત જાણવાની ઈચ્છા. ભગવાન સ્વામિનારાયણ પરમાત્મા વન વિચરણ કરતા કરતા ભગવાન બદ્રીનાથ વગેરે સ્થાનોમાં ગયા. આવા બધા રમણીય સ્થાનો, પવિત્ર સ્થાનોમાંથી ભગવાન વિચરણ કર્યું. ફરતા ફરતા ભગવાન કોઈ સ્થાનની અંદર જાય, સિદ્ધ વલ્લભ વગેરે જેવા રાજા વગેરે મળ્યા ભગવાનને, તો ભગવાન શ્રી હરિ બધાને જ્યારે રોકાવાનું કોઈ કહે ત્યારે મહારાજ કહેતા કે કોઈ અમારા 5 પ્રશ્નોના જવાબ આપે ને તો ત્યાં અમે રોકાઈએ. ભગવાનના 5 પ્રશ્ન હતા: જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ. 5 પ્રશ્નો હતા. ફરતા ફરતા ભગવાન શ્રી હરિએ બધે જ ગયા અને છેલ્લે જ્યારે દક્ષિણ વગેરે પ્રાંતોમાંથી ફરી અને ભગવાન જ્યારે લોજની અંદર પધાર્યા ત્યારે લોજની વારે પ્રથમ સુખાનંદ સ્વામી સાથે ભગવાનનો મિલાપ હતો.
ભગવાન વરણી બેસે બેઠા અને ભગવાનને આગ્રહ કર્યો. સુખાનંદ સ્વામીનો ભાવ કેવો હતો? શુદ્ધ ભાવ હતો. વિવેક જોવો હોય તો સુખાનંદ સ્વામીના જીવનમાંથી પણ મળી આવે. સત્પુરુષો જે ધર્મનું આચરણ કરનારા છે ત્યાં જ હંમેશા વિવેક દેખાય આવે. વિવેક સભાનતા લાવશે. માણસને સતત ક્ષણે ક્ષણે જે છે એ જાગૃત કરવાનું કામ આ વિવેક બુદ્ધિ કરે છે. સુખાનંદ સ્વામીએ ખૂબ આગ્રહ કર્યો કે આપ જેવા મહાત્મા મહાપુરુષો, બ્રહ્મનિષ્ઠ પુરુષો, એને દર્શનના અભિલાષી તો અમારા મુક્તાનંદ સ્વામી જેવા સાધુ પુરુષ પણ રાખે છે. માટે કૃપા કરો અને અમારા આશ્રમ પધારો. ભગવાન શ્રી હરિએ જાણ્યો કે ખૂબ વિવેક ભાવથી જ્યારે આપણો બધો આગ્રહ કરે અને એમાંય સાધુ પુરુષ જ્યારે આગ્રહ કરે ત્યારે ધ્રુવભાઈ મહારાજ એમની સાથે સાથે જ્યારે લોહની અંદર પધાર્યા ત્યારે મહારાજને જોઈ અને સર્વ ઋષિમુનિઓ ભગવાન તો વર્ણી બેસી હતા અને એ વર્ણી બેસી જ્યારે ભગવાન પધાર્યા તો સર્વે મળી અને આદર સત્કાર કર્યો. પ્રથમ વિવેક પાછો મુક્તાનંદ સ્વામીમાં પણ પાછો આવ્યો. એ જ વિવેક ભાવ. અતિથિ આશ્રય આવ્યા ત્યારે અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. આ સનાતન સંસ્કૃતિ છે. આપણી મૂળ સંસ્કૃતિ આ બધા સ્થાનો આપણે ભૂલી ગયા. પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ જ્યારે કરવા લાગ્યા તો એ અનુકરણ કરવામાં આપણે મૂળ ધર્મના સિદ્ધાંતો, સનાતન ધર્મના સિદ્ધાંતો ભૂલી ગયા. અતિથિ આવેલા મહેમાનના સમાન અતિથિ દેવોના ભાવથી મુક્તાનંદ સ્વામી સરસ મજાનું કહેવાય કે આસન ભગવાન શ્રી હરિને આપ્યું. ત્યારે ભગવાન શ્રી હરિ કહે કે આવડી મોટી પૃથ્વીનું આસન છોડીને આવડા આસન ઉપર બેસે. इतनी बड़ी पृथ्वी का आसन छोड़ के इतने छोटे से आसन पे ત્યારે મુક્તાનંદ સ્વામી ને ગુરુદેવ તો નથી આવ્યા ને રામાનંદ સ્વામી નથી આવ્યા. ત્યારે એ ભાવનો પ્રમાણિકતા થઈ આવી. પછી ભગવાન શ્રી હરિએ 5 પ્રશ્ન કર્યા હતા. જીવ કોને કહેવાય, માયા કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, પરબ્રહ્મ કોને કહેવાય. આવા 5 પ્રશ્ન ભગવાને જ્યારે પૂછ્યા અને આ 5 પ્રશ્નોના જવાબોમાં મુક્તાનંદ સ્વામીનો પણ વિવેક એવો જ હતો કે જાગૃત થાય. વિવેક જાગૃત કરવા માટે જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે ઋગ્વેદી બ્રાહ્મણ સુત, ઋગ્વેદી સુતજી સ્વયં સુત પુરાણે પોતે એમને ભગવાનની અદ્ભુત સ્વરૂપ કથાને કહેવા લાગ્યા. કહે છે કે ભગવાનની કથાઓના મહાત્મ જ્ઞાને કરીને જ્યારે ભક્તિનો ઉદય થાય અને ભક્તિના ઉદય થતા જ્ઞાન વૈરાગ્ય સંપન્ન જ્યારે જીવન થવા લાગે ત્યારે મનુષ્યની અંદર ધર્મસભર એવા મનુષ્યની અંદર ધર્મને આવતા સાથાની સાથે સાથે વિવેકની જાગૃતિ થઈ આવે છે. વિવેક અનિવાર્ય છે. આપણે કોનો વિવેક કરીએ, કોનો ત્યાગ કરીએ, કોના શરણાગત રહીએ, આ બધું જ સતત અનુસંધાન રાખવાનું છે. આ જોયા પછી જ આપણું શ્રેય સાધી શકાય છે. સુત પુરાણીએ અદ્ભુત રીતે ભગવાનના યાદ કરતા થકા, ભગવાનની આ મહાત્મ ગાથાને વર્ણનિત કરતા થકા બહુ અદ્ભુત મહિમાની અંદર ભગવાનનું પ્રથમ મંગલાચરણ કર્યું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે શ્રી કૃષ્ણ પુરાણી શૌનકાદિક ઋષિમુનિઓને નૈમિષારણ્યના વનમાં બેઠા થકા 88,000 ઋષિમુનિઓની આગળ ભગવાનની કથા કહી રહ્યા છે. નારદજી ભગવાન બદ્રીપતિના દર્શન કરવા માટે જ્યારે જતા હતા ત્યારે દયા અને પવિત્રતાથી જેનું હૃદય ભીંજાયેલું છે આવા નારદજી પણ એ દ્રશ્યને જોઈ રહ્યા હતા. કારણ કે એક સ્ત્રી રડતી હતી અને પાસે મૂર્છિત થઈ અને 2 બાળકો વૃદ્ધાવસ્થાની અંદર
તરુણ એવા નાના બાળકો વૃદ્ધાવસ્થાની અંદર પડ્યા હતા અને આવી વૃદ્ધ અવસ્થાઓને જોઈ અને નારદજી સ્વયં પોતે દયાનો ભાવ લાવ્યા અને જેને સાધુ હૃદય સતત જેની અંદર દયા હોય એવો ભાવ છે. ધર્મવાન વ્યક્તિના લક્ષણો શું હોઈ શકે? તો એની અંદર 4 લક્ષણો બતાવવામાં આવ્યા છે. એક છે કે સત્ય જેની અંદર જીવનમાં છે, સત્ય બોલવું, સત્યના પક્ષે રહેવું, સત્યનું આચરણ કરવું એ ધર્મવાન સમજે. ત્યાર પછી બીજું બતાવવામાં આવ્યું છે પવિત્રતા, જેની અંદર પવિત્રતા છે. વેદ મંત્રના જ્યારે કહેવાય કે ભગવાનના પૂજન થતા હોય ત્યારે હાથમાં જળ લઈ અને વરુણ પૂજન થયા પછી દેહ પર વગેરે ઇન્દ્રિયો પર પ્રોક્ષણ કરાવવામાં આવે અમારા ભૂદેવશીઓ દ્વારા કે ઓમ અપવિત્રો પવિત્રો વા સર્વાસ્થાંગતો પીવાય સ્મરણેત પુંડરીકાક્ષ સબાહ્યાભ્યંતર શુચિ. સબાહ્યાભ્યંતર શુચિ માને અંદર અને બહાર બંને રીતે પવિત્ર થાવ. આ પવિત્રતાનો ભાવ, પવિત્રતા ખાલી શરીરથી નહીં, પવિત્રતા બંને રીતે છે. પવિત્ર એવી ભાગીરથી ભાગવતી સ્વરૂપ આ ભગવાનની ગાથા પણ વહી રહી છે અને બાજુમાં સ્વયં ભાગીરથી વહી રહી છે. પવિત્ર ધરા છે. ઘણા ભગવાનના ભક્તોને જોઈએ તો સ્નાન કરવા અવશ્ય જાય, પણ સ્નાનનો મહિમા બતાવવામાં આવ્યો છે. મહિમા સાથે સ્નાન કરવામાં આવે તો અંદરના રહેલા જેમ શરીરને આ ભાગીરથી પવિત્ર કરે છે એમ અંદર રહેલા કામ, ક્રોધ આદિ વિકારોને, વાસનાઓના પણ એ મૂળ ઉચ્છેદન કરવામાં એ ભાગીરથી એ સહાયક બની જાય છે. પવિત્ર થવા માટે બંને રીતે પવિત્ર થવાય. સંકલ્પ કરે જળ દ્વારા કે આજથી મારા તમામ પાપ કર્મ બળી ગયા અને હું આ પવિત્ર ભાગીરથીમાં નાયા પછી શુદ્ધ થયો છે. અને આવો જ્યારે હૃદયગત ભાવ લાવે છે ત્યારે એ ભાવ લાવ્યા પછી એ પવિત્રપણાને પ્રાપ્ત કરે છે. માટે જીવનની અંદર આવી ભાગીરથી સ્વરૂપ ભાગવતી ગાથા અને એ જ ભાગીરથી નદી, ગંગા સ્વરૂપ નદી, અને એમાં સ્નાન કરીએ તો ધર્મશાસ્ત્રોમાં કોઈ પણ પ્રકારના બાહ્ય ઉપચારો વિના જેમ છે એમ જ ખાલી સ્નાન કરવાનો કે વિધિ બતાવવામાં આવ્યો છે. ત્યાં સાબુ, શેમ્પુ આ બધા પદાર્થોથી સ્નાન ન કરવું જોઈએ, કારણ કે એ જળની અંદર શુદ્ધતા છે, તમામ ઔષધીય ગુણો રહેલા છે. તમામ કહેવા કે આ બદ્રી વગેરે પદાર્થ કહેવા કે સ્થાનોથી યમનોત્રી, ગંગોત્રી આ બધા સ્થાનોના પવિત્ર જળ એકત્ર થઈ અને એવી ભાગીરથી વહેતી હોય તો એવી ભાગીરથીનો ખૂબ વિશેષ મહિમા છે. અને એ મહિમા સમજીને સ્નાન કરવામાં આવે ત્યારે અંદર રહેલી મલિન વાસના પણ દૂર થઈ જાય. પવિત્ર થવું અનિવાર્ય છે. પવિત્રતા એ જરૂરી છે. માટે ધર્મવાન પુરુષોનું લક્ષણ તો કે પોતાની અંદર પવિત્રતા હોય, બાહ્ય રીતે અને આંતરિક રીતે બંને રીતે. કોઈ પ્રત્યે પણ નિંદા, હર્ષ, શોક, લાગણી, ભાવ આ બધાની અંદર જે સંયમિત થઈ અને જીવન જીવનારા હોય એ પવિત્ર ભાવ સાથે કામ, ક્રોધાદી વેગોને છોડી અને પ્રભુના આરાધનમાં રહેનારા હોય, સત્ય સ્વરૂપી હોય એવા વ્યક્તિ એ ધર્માત્મા પુરુષ છે. તપસ્વી પણ પવિત્રતા બતાવવામાં આવી છે. ત્યાર પછી ચોથું સ્થાન બતાવવામાં આવ્યું છે. ત્રીજાના સ્થાનની અંદર તપ બતાવવામાં આવ્યું. આપણે એકાદશી વગેરે વ્રતો કરીએ છીએ, આ તપનું માધ્યમ છે. જે તપ દ્વારા ભગવાનની પ્રસન્નતાનો ભાવ દર્શાવાયો છે. ચોથું સ્થાન બતાવવામાં આવ્યું છે અને એ સ્થાન છે દયાનો ભાવની. એવી દયા સ્વયં નારદજી પોતે લાવીને ઉભા છે. નારદજીએ રડતી સ્ત્રીની પાસે જઈને જોયું છે અને એ જ્યારે રડતી એ હૈયે નારદજી જેવા ઋષિને જોયા. નારદજીને રડતી એ નારી સન્મુખ ગઈ છે અને નારદજીની સ્તુતિ પ્રાર્થનાથી એ ભાવ પ્રગટ કર્યો છે. જયતિ માયાયશ્ચિકાયાદ્વસ્તે વચન રચનમેકં કેવલં ચાકલ્પ્ય ધ્રુવપદમપી યાતો યદ કૃપાતો ધ્રુવોયમ सकल कुशल पात्रम ब्रह्मपुत्रम नतोस्मि. हे महात्मा, हे साधु पुरुष, हे सत्पुरुष, આપની જેવા ધન્ય ભાગી જે સતત પ્રભુનું આરાધન કરનારા છે, લીન રહેનારા છે,
આવા મહાપુરુષોના દર્શનથી અમારું જીવન મંગળમય નિર્માણ પામે છે. અમારું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. સદા તમારો જય હો, જય હો. અમારી અંદર કહેવાય આ જ્ઞાન યજ્ઞ છે, જેની અંદર સનત કુમારો કહે છે કે આવા પાંચ જ્યાંથી ક્યારે મરવું પડતું નથી, જ્યાંથી ક્યારે આ લખ 84 ગર્ભવાસમાં આવવું પડતું નથી. શયનમ ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ મૂઢમત. એ વિચાર થવો જોઈએ કે મૂઢ કોને કહેવાય? મૂઢ એને કહેવામાં આવે કે જે જાણી જોઈને જંપલાવે. રસ્તા ઉપર વાહન લઈને જતા હોય, આગળ બોર્ડ આવે, નીચે ન ઉતારે તેમ છતાં જંપ લાવે, એને મૂઢ કહેવામાં આવે છે. મૂઢ ક્યારે પાછો વળતો સર્વદા આપણને ખેંચનારું છે, આપણા કલ્યાણમાં અવરોધક છે, તેમ છતાં આ જગતમાંથી માટે અતિ કઠણમાં સાધન હોય તો ભગવાને કહ્યું કે મનની અખંડ વૃત્તિ ભગવાનમાં રાખવી. જેને પરમેશ્વર જેવી પ્રાપ્તિ થઈ જાય, ભગવાન જેવી પ્રાપ્તિ થઈ જાય, આવી પ્રાપ્તિ તો આ દુનિયામાં મનુષ્ય ગમે તેમ કરે પણ એ ન થાય. મન ઠેબારમાં ફરતું હશે, કંઈક કોઈ બદ્રીનાથની અંદર ફરતું હશે, કોઈ ઘરની અંદર ફરતું, ભક્તિ ગાથા. અને એ ભક્તિ ગાથાની અંદર સંકાદિક ઋષિ કુમારો નારદજીને જ્યારે પ્રશ્ન કર્યા છે કે આ ભગવાન જે સ્વયં સંકાદિકો પવિત્ર ગંગાના તટ પર બેસી નારદજીને આ કથા કહી રહ્યા છે, હે રાજન, જેમ ભગવાનને પામવું હોય એમ પ્રભુનું શરણાગત થવું પડે, ગુરુદેવના શરણાગત થયા કહેવાય છે. તેનાથી કલ્યાણ મેળવી શકાય એવો સુગમ માર્ગ કહું છું. અને એ માર્ગમાં કહેતા થતા પોતે કહ્યું હતું કે હું તને એક આત્મદેવ નામના એ બ્રાહ્મણની કથા કહું છું. સંકાદિક ઋષિ છે, જે સર્વ રીતે સંપન્ન છે, તમામ પ્રકારના સંપન્નો રત રહેલી છે. આત્મદેવ નામના એ બ્રાહ્મણ વસે છે અને આગળ પોતાનો વંશ માટે કોઈ આગળ સંસ્કૃતિ કાર્ય જ નથી. ખૂબ દુઃખી અને વાર ભગવાનની કથા શ્રવણ કરાવી અને આ બધા જ જીવાત્માનો ઉદ્ધાર કર્યો છે. ભગવાનની ભાગીરથી ગાથા પિતૃ મોક્ષાર્થે કહેવામાં આવી છે, પિતૃઓના ઉદ્ધાર કરનારી છે. પ્રેતાત્મા સ્વરૂપ પ્રેત બનેલો ધંધુકારીને શ્રવણ કરી છે. ત્યારે માટે જ્યારે આ કથાને વર્ણિત કરતા હોય ત્યારે સંકાદિક ઋષિ કુમારો કહેવા લાગ્યા છે, અથ તે સંવર પ્રવક્ષ્યામ સપ્તા શ્રવણે વિધિ શ્રોહાય વસો વિચેક્ષ પ્રાય સાય વિધિ સ્વયં સંકાદિક ઋષિ કુમારો એ નારદજીને કહેવા લાગ્યા છે કે આ ભગવાનની કથા જે અદ્ભુત છે, એનાથી ગૌકર્ણ વગેરે મુક્તિને પામ્યા છે, ધંધુકારી વગેરે મુક્તિને પામ્યા છે. ત્યારે નારદજીએ પૂછ્યું હતું કે આ સપ્તાહનું શ્રવણ કેવી રીતે કરવું જોઈએ, કથા કેવી રીતે સાંભળવી જોઈએ, કેવી રીતે શ્રોતાના લક્ષણો હોય, કેવી રીતે વક્તાના લક્ષણો હોય, આ બધા પ્રશ્નો કર્યા હતા. જેના પ્રત્યુત્તરમાં સંકાદિક ઋષિકુમારો કહી રહ્યા છે કે ભગવાનની પારાયણ 7 દિવસની સપ્તાહ, 9 દિવસની નવાહ, 15 દિવસની પાક્ષિક, 1 માસની માસિક અને 2 માસની દ્વિમાસિક, આવી જુદી જુદી પ્રકારે ભગવાનની પારાયણ થઈ શકે છે. આ કથાનો સમય બતાવવામાં આવ્યો છે કે શ્રાવણ, ભાદરવો, આસો, કારતક વગેરે માસો, માક્ષર વગેરે, અષાઢ વગેરે માસો, આ બધા ઉત્તમ માસ કહેવાયેલા છે, પવિત્ર માસ કહેવામાં આવ્યો છે. અંત્યમાં માસોનું વર્ણન કરતા કહે છે કે જ્યારે પ્રભુ ભક્તિનો ભાવ પ્રગટ થઈ આવે ને એ માસ સર્વશ્રેષ્ઠ છે. જેના હૃદયમાં ભાવ જાગૃત થઈ આવ્યો કે અમારે ભગવાનની લીલા સાંભળવી છે અને હજારોને સંભળાવી છે, એ માસ હંમેશા સર્વદા શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ જ હોય. ભગવાનના ગુણ ગાવામાં કોઈ માસની બાધ્યતા નથી. ભગવાનની લીલાઓ કહેવાય છે કે આ કથા કયા સ્થળે શ્રવણ કરવી જોઈએ. જે પ્રશ્નના જવાબમાં કહેવાયું છે કે પવિત્ર એવા સ્થાન હોય, પવિત્ર તીર્થભૂમિ હોય, પવિત્ર એવો દેવસ્થાનો હોય, આવા દેવસ્થાનોમાં અતિ મહિમા ગવાયો છે. આવા લીલા ચરિત્રોને જ્યારે શ્રવણ કરવામાં આવે ત્યારે એનું આત્યંતિક શ્રેય સિદ્ધતાને પ્રાપ્ત કરે. માટે પવિત્ર સ્થાનમાં બેઠા પછી પવિત્રતા સાથે, પવિત્ર વિચારોની ભાવના સાથે જ્યારે શ્રવણ કરે ત્યારે આ કથા
એ ઉદય થઈને આવે છે. સ્વયં નારદજી પૂછે છે કે આ કથાનો તમને વિધિ કહી સંભળાવો, જેના અવાજના પ્રશ્નોના જવાબની અંદર સ્વયં સનકાદિક ઋષિકુમારો કહે છે કે ખૂબ ભાવથી પરમાત્માનું આરાધન કરતા થકા ગણપતિ વગેરે પૂજનો ઇત્યાદિ દેવોના સ્થાપનો પૂજનો વિધિપૂર્ણ થતાની સાથે ભગવાનની કથા કરવી જોઈએ, કથા શ્રવણ કરવી જોઈએ. મંત્રોચ્ચાર પૂર્વક ભગવાનના સ્થાપન વિધિ પૂજન અર્ચન ષોડોપચાર વગેરે પૂજાઓથી સંપન્ન થઈ ભગવાનની આવી ભાગીરથી ગાથાને વિવેકપૂર્ણ થઈ ભાવશીલ થઈ અને સદભાવથી આ ભગવાનની ભાગીરથી ગાથાઓને પૂજા કરવી જોઈએ. પૂજા કરતી સમયે હૃદયમાં ભાવ લાવવાનો છે કે હે ભગવતી ભાગીરથી ગાથા, તમારા શ્રવણથી સુખદેવ જેવા ગુરુવર દ્વારા પરીક્ષિત જેવા મહારાજાના મુક્તિ ઉદ્ધાર થયા છે, 7 જ દિવસમાં ઉદ્ધાર થયા છે. અમને પણ આવું મુક્તિ ફળ પ્રદાન કરનારા બનજો. આવો હૃદયનો ભાવ જ્યારે લાવી અને આવી ભાગીરથી ગાથાઓને શ્રવણ કરવા લાગે ત્યારે એ જીવાત્મા વિધિપૂર્ણ ભગવાનની કથાને શ્રવણ કરતા કરતા આખીર આ પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી પરમેશ્વરના ધામને પામી જાય છે, મુક્ત સ્થિતિને પ્રાપ્ત જાય. ત્યાર પછી વક્તાના લક્ષણો પૂછવામાં આવ્યા છે. આ ગ્રંથો માટે કેવા વક્તા હોવા જોઈએ ધર્મશાસ્ત્રોમાં પ્રતિપાદિત કરાય છે. આપણા સત્સંગી જીવન વગેરે ગ્રંથોમાં પણ પ્રતિપાદિત છે કે વક્તા કેવા હોવા જોઈએ. સ્પષ્ટ કહેનારા હોવા જોઈએ, સત્ય કહેનારા હોવા જોઈએ, ધર્મનું આચરણ કરનારા હોવા જોઈએ, શ્રદ્ધાવાન હોવા જોઈએ, સંતોષીમાન જીવન જીવનારા હોવા જોઈએ અને પ્રભુ પરાયણ કરનારા હોવા જોઈએ. ખૂબ વિવેકશીલ બુદ્ધિથી 3.5 પ્રહર સુધી ભગવાનની ભાગીરથી ગાથાને શ્રવણ કરવાનો ભાવ દર્શાવવામાં આવ્યો છે. ત્યાર પછી નારદજીએ શ્રોતાના લક્ષણો કે શ્રોતા કેવા હોવા જોઈએ. અમારું તો આપણે શ્રવણ કર્યું, હવે તમારું એમ કહી દઉં શ્રોતા કેવા હોવા જોઈએ. શ્રોતાનું કહેતી વખતે ધ્યાન રાખવું પડે, કારણ કે આધુનિક સમયમાં શ્રોતાને એમ થાય કે આ બધું અમને જ કહી રહ્યા છે. ઉદ્દેશ એવો પણ ભગવાનની ભાગીરથી ગાથા મૂર્તિકાર પથ્થરને ઘડતો હોય ત્યારે શીણી અને ટાંકણાના ઘા જે સહન કરે એ જ મૂર્તિ નિર્માણ થાય ને એ જ મૂર્તિનું પૂજન થાય છે. ઉપદેશને જે ગ્રહણ કરે છે એ જ હંમેશને પૂજનીય છે, પણ ઉપદેશને ગ્રહણ ન કરે તો એ પથ્થરો જે છે શીણી ટાંકણાના ઘા સહન ન કરે એ પથ્થર દાદરનો પથ્થર બને. રોજ લોકો આવે અને કહેવાય કે શ્રીફળ વધેરીને જતા રહે. આ મનુષ્ય દેહ છે. શ્રોતાના લક્ષણો કહેવામાં આવ્યા કે શ્રોતાએ બ્રહ્મચર્ય પૂર્ણ રહી ભગવાનનું આરાધન કરતા થતા શ્રદ્ધા સાથે ભગવાનના ધર્મગ્રંથોનું સેવન કરવું જોઈએ, ધર્મગ્રંથોને શ્રવણ કરવા જોઈએ. જેટલો સમય કથા સાંભળી શકો એટલા સમય સુધી વાસી અન્નનો ત્યાગ કરવો જોઈએ. સાત્વિક અને શુદ્ધ આહાર મળે એવો આહાર મેળવી પ્રભુ પરાયણ રહેવું જોઈએ. શક્ય હોય તો 7 દિવસ ઉપવાસ, એ શક્ય ન હોય તો ફળાહાર, એ શક્ય ન હોય તો એક ટાઈમ ભોજન લઈને, એથી પણ દુર્બળ અવસ્થા હોય તો ભગવાનની કથા સાંભળવા માટે લક્ષણો બતાવવામાં આવ્યા કે 3 ટાઈમ ભોજન કરીને પણ ભગવાનની કથા એ સાંભળવી જોઈએ. આવી ભગવાનની ગાથાઓને શ્રવણ કરવી જોઈએ. અવસર મળે જીવનની અંદર તો ભગવાનની કથા અવશ્ય શ્રવણ કરો. ફળશ્રુતિ કહેવામાં આવી છે કે જે ધનને માટે આ કથાને શ્રવણ કરે છે એ ધનની પ્રાપ્તિ કરે છે. જે કામના ઈચ્છા માટે સેવન કરે એને કામની પ્રાપ્તિ થાય. જે મોક્ષ માટે સેવન કરે એને મોક્ષની પ્રાપ્તિ થાય. જે ધર્મ માટે આ ગ્રંથનું સેવન કરે, શ્રવણ કરે એને ધર્મની પ્રાપ્તિ કરાવે છે. ચારે ફળ પ્રદાન કરનારા છે. ઉત્તમ કરોડો યજ્ઞના ફળશ્રુતિના ભાગરૂપે આ 7 દિવસની કથા શ્રવણ કરે અને યજ્ઞના કાર્ય કરનારે જે કાર્યના પુણ્યને પ્રાપ્ત કરે એવા પુણ્યની પ્રાપ્તિ એ મનુષ્ય પોતે કરી જાય છે. ત્યાર પછી કથા સમાપ્તિની વિધિ વિધાન બતાવવામાં આવ્યા છે. શાસ્ત્ર ધર્મ પ્રમાણે વિધિ વિધાનો બતાવતા કહે છે કે આદર સન્માન સાથે આ કથાની વિરામ થવો જોઈએ અને કથાને અંતે યથા યોગ્ય સન્માનો ભાવ દર્શાવવામાં આવ્યો છે. ત્યાર પછી ખૂબ અદ્ભુત રીતે નારદજી એમના પ્રશ્નોના જ્યારે નિરાકરણ સનકાદિક ઋષિકુમારોની આગળ થયા ત્યારે એવા સમયે આ કથાની અંદર ભગવાનના પાર્ષદો પણ આવ્યા હતા અને સ્વયં ઇન્દ્ર વગેરે, ત્યાર પછી ઉદ્ધવ વગેરે, અર્જુન વગેરે, ધ્રુવ, પ્રહલાદ આદિ ભગવાનના ભક્તોએ પણ
આ સનકાદિકો નારદજીની કથા સાંભળી આ જ્ઞાન યજ્ઞ સત્રને એમણે શ્રવણ કર્યો, જેના પરિણામે થઈ પુનઃ ભક્તિના બે બાળકો પૂર્ણ તરુણા અવસ્થાને પ્રાપ્ત કર્યા. જ્ઞાન અને વૈરાગ્ય પુનઃ તરુણા અવસ્થા પ્રાપ્ત કરી આખિરકાર ભક્તિ સાથે એ પણ સ્વયં જ્યાં કથા થઈ રહી છે એવા પવિત્ર સ્થાને આવ્યા છે અને સર્વે આવ્યા અને થોડા સમયને અંતે સાક્ષાત પ્રભુનું આવિર્ભૂત થયા અને કથાને સાંભળ્યા પછી નારદજી પણ પ્રભુનું સેવા પૂજન અર્ચન ભાવ કરી અને હૃદયના ભાવ સાથે પરમાત્માને આલિંગન કરી અને ભેટી પડ્યા છે. ખૂબ હૃદયના ભાવો સાથે મહાત્મા ભાગનું આપણે શ્રવણ કર્યું. આવતીકાલે આપણી આ કથાની અંદર પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીશું. અત્યારે ભગવાનના મંગળમય નામ સાથે આ કથાના સત્રમાં વિરામ લઈએ. સ્વામિનારાયણ 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 ભગવાનની ભાગીરથી ગાથા આવતીકાલે બરોબર શરણે
तुम्हारा मेल माया अपना
વાદળડી વરસી રે સરોવર સલી ગયા વાદળડી વરસી રે સરોવર ચલી ગયા સાસરિયામાં માલવું રે પિયરમાં છૂટા રહ્યા સાસરિયામાં હાલવું રે પિયરિયામાં છૂટા રહ્યા મારા પગ કેરા કડલા રે વીરો મારો લેવાયો પગ કેરા કડલા રે વીરો મારો લેવાયો વિદા લઈને વેલો આવજે રે સાસરિયા મારે ઘેરે બેટા વાલડી વરસી રે સરોવર ધણી ગયા વાયા ને વાદળ વાયા ને વાદળ વાલા તો વાલ પનું છે વાલ એને પાર તું વાલા તો વાલ પનું છે વાલ પાર તું તાર તો વાલ પનું છે વાલ એને પાર તું તાર મારે આકે ઉજાગરા ડાકોર